મિત્રો, આ વિડીયો બનાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જેવી રીતે વૃદ્ધ મા બાપ થાય એમની હંમેશા સેવા કરો. કારણ કે જેમ આ અમારે દાદા હતા એમને જે 3 છોકરા તરછોડી દીધા અને જે દાદા હેરાન થતા એવી રીતે થાય નહીં. અને જેમ કે આપણને નાનપણથી મોટા કર્યા હોય તો આપણે બને ત્યાં સુધી તેમની સેવા કરો, જેથી કરી એમને કોઈ તકલીફ ના પડે. કારણ કે જો તમે પણ તમારા મા બાપને નહીં રાખો તો તમારા સંતાનો પણ તમારી સાથે આવું જ કરશે. માટે જો તમે તમારા મા બાપને સારી રીતે સાચવો એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. હા મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને ખબર પડશે કે આ વિડીયોનો સાર શું છે. તો જો અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. મરતોય નહીં બટી તારા તા રહેવા દીધો હોત તો મને એ મારા તા કશું નહીં. મારે તો કહું તો હું કહું પૂછી ખાવે નહીં કશું મારે. ઘર તો ધાબા વાળા કરી દીધું. હેડી હકતો નહીં ને તું મને ચા મેલો આયો. હવે તારા ડાયરેક્ટ લાકડ જ જવાનું ડુહા. તો મારા તો ઓલા 2 મોટા પણ ખોટા હે. છેલ્લે જતા મારા તા મૂકી ગયા. છોકરાને શું કરવાના? હે રામ, બધા સાપ જ પડી રહેવાનું હોય કે સાપરું હોય આપણે અસલ. બટી અહીં મારી કોણ સંભાળ લેશે? એ તો અમે લેવું. જીવો ત્યાંથી અમારે સંભાળ લેવી પડશે ને. બીજું કોઈ આવશે નહીં કઈ. મોટા કર્યા ને હવે મારી આવી દશા આવી. મોટા તો બધા કરતા જ હોય. મોટા છોકરા બધા છોકરા તો વાળા જ હોય. લાવો ઢીલી અંદર મૂકી લેવું. બેહો બેહો. હે રામ, હવે આઈકન ના આઈકન રહ્યા જો. ખાવા પીવાનું બધું મોકલાવશું તો અમે બી. મને ઘરે રહેવા દીધો તો બટી ઘરે કઈ કામ નહીં અહીં કરવાના શાંતિ એકલા. ખાવા પીવાનું બધું મોકલાવશું તો અમે. હવે તો મરવાની ઉંમર થઈ તોય વળી ક્યાંય રહેવું હોય, આમ રહેવું હોય ને. 7 છોકરા એ મારે કે દશા આવી. કરો એવું જેવા તમારા કર્મ હોય એવું બધું ભોગવવું પડે તમારે. અહીં નહીં આઈકન ના આઈકન જ ભોગવવાનું તમારે. મને તો એમ હતું બટી કે હું ગઈઢો થયો એટલે મારો લાકડીનો ટેકો તમે બનશો. લાકડીનો નહીં હતા તાંભલાના ટીકા કોઈ હાલતું નહીં. અને અત્યારે તમે મને 3 છોકરા મને ચેવો. હે રામ, આ સ્પેશિયલ તમારા ઓલત બનાવી હતી અને તમારા જ કામ આવી છેલ્લે જતા. આના કરતા મારી માર આવી હોત તો સારું હતું. તમે જતા રહ્યા ને તો સારું હતું. મારી માં તો હારી હતી બચારી. ડોશી હોત તો મારી આ દશા ના આવો. ડોશી તો હારી હતી એટલે તો કહું છું તમને. છોકરા મોટા કર્યા તો આવું ફળ મને. પાણી પીવું હે? હું બટી લાય થોડું પાણી લાય. રાસ એક તો ડોહાનો. આના કરતા મારી માર આવી હોત તો સારું હતું. હા વાચપ ધરું છે આમ એમપી તો પાણી અમારે પીવડાવવાનું. લાવો અહીં લાવો. તો દવાના રૂપિયા એટલા થાય અમારે તો. ભગવાન, ઓલા 2 મોટા ખર્ચો હાલતા નહીં મને તો. છોકરા મોટા કરો કે આ 3 જણ્યા હે ને 3 જણ્યા ખોટા તમે તો. હશે હે ભગવાન. સારું થશે બટા, તમારું સારું થશે. બહુ સારું થયું અત્યાર સુધી અમારું તો. સારું થયું તો સારું જ હતું ને. ગાંઠ નું આ તો બધું રાશિ કરીને બેઠા. આને મારે તો ઓલો મેચેન્ટા ડોહો જો ને મારે ઓલા કાપલાલા શિખર શું કામ હતું? આવો મોટા અલ્યા, ઓલા કાપલાલનો ફોન આવ્યો તો કે અહીંયા બોલાયા તમને કે શું કામ હતું મારું? મને કઈ ખબર નહીં ચમ શી ખબર કે ઓલા મેઠે કે અહીંયા ડોહાને વાડે લઈને જાય કે તમને અહીંયા બોલાયા કે લવાડે લઈ ગયા હે ઈ વાડે લઈ ગયા કે રામણ થઈ હતી? ના મારે તો કઈ રામણ નહીં થઈ. તો બધું શું કામ હોય કે તાત્કાલિક આવો? નહીં તાણે એનો તો આપણે જ આવી અહીંયા. મેં તો ખાલી એટલું તમે આવો કીધું અહીંયા. કહું ડોહાન કીધું તું કહું મેચેન્ટા તમે જતા રહો એટલું ખાલી કીધું જ મેં તો. એવું કીધું તેમ? પણ પડો તમને તમારે ત્યાં હતા તમારે રાખવા હતા ને તાણે. એટલે ભલામાં ટીનાજી મારે તો બધું દુકાનનું કરવું કા ડોહાન રાખો મારે તો. વળી તો ડોહા તો તમારા આવતા તમારે રાખવા ત્યાં કે હું રાખું? મારે જો ક્ષેત્ર ભાતર હે નહીં હવે તાણે બધું વેચી માર્યું બરાબર.
મારા ભાગનું પછી તો જમીન તમારે આવી હાચવવું બધી જોઈએ ને વેચી ડોહા તમને બધું આલી દીધું એટલે તમારે વેકવી નાખ્યું તમારે વેકી માર્યું મારા ડોહા મારા ભેગા હતા એટલે હવે ક્યું હે આ લેણા ભર્યા બધાના કઈ વાંધો નહીં અહીંયા આડો ને એટલે અહીંયા બધી તમારી વાત થાય અને છે. જો મશરૂમ ને 20 વીઘા દીધી બરાબર હે 20 વીઘા મેઠે ના લી હે અને 15 વીઘા મને આલી હતી હું વચ્ચે હતો ને મેં કીધું હું આપણે નાનો ભાઈ હે ને હા વધુ આલી હે ચાલ 15 આલી ભૈયા લ્યા તો ખોટું બોલે હે અને એ તમે જો ટીનાજી હે? તમે મારું ઘર તો જોયું ને જોયું ગરીબ માણસ હું રહ્યો બરાબર હા હું હાવ ગરીબ હું તોય ડોહન મેં તવડી રાખ્યા તો પછી વારા પડાયા ઈ ખોટું કર્યું તમે એ મેં નહીં પણ કર્યું તાણે મારા ભાઈ મોટા મસરૂએ કર્યું હોય ઓલો મસરૂજી આવું કરાતું હશે તમારે ત્યાં મેં મોઢું. કીધું વચ્ચે ના તા જાઓ મારે તો શું બૈરું રહીને જતું રહ્યું હોય પણ ઈ તો ઈ તો કાલ આઈ જવાનું પડો કે થોડું અહીંયા રહેવાનું કાયમ તું બનતા પડા ડોશી જયારે મરી ને હે? તે ટાણાનો ખર્ચો મેં કર્યો ઈ બધા તો પણ તમારે જ કરવો પડે ને તમારી માવત તમારે જ કરવો પડે કોણ અલ્યા, કરવો પડે તમે નાતના મોટા આગેવાન હો બરાબર હા. મેં તેથી કીધું તું કે ઓલા મોટા આગેવાન હે ટીનાજી હે ઓલા બધા 2-3 જણા બોલાવો અને આનું સમાધાન કરાવો કીધું આ ડોહાને ઘરે ઘરે ભિખારો ના પડે. તમારે તમારી રાડ તો મારી લગતા ચેદવાની આવે છે પાડોશી તમારા કાપલાલ મને કેટલી વખત કીધું કે આ ડોહાને કે તઈને ભાઈથી એટલો હેરાન કરે ને કે ના પૂછો વાત તાણે ભાગ પાડવાનું કીધું તું કોઈ ભાગ પાડ લેવી છોકરા તો એમ કહેતા હતા કે આ લઈ જાઓ, કોક લઈ જાય સારું. ડોહો ખાશે જીવે ત્યાં સુધી ખાય કે અલા, ભાગ ના પાડવા દીધો ઓલા ટીનાજી ડોહાના ભાગ પડ્યા ભલામણ મરી જાય ને તાણે મારા ડોહાના ભાગ તું ના બંધ થાય તું બંધ થઈ જાય તમારે એ શાંતિ રાખો સમજી લે તમારે રાખવો પડે એમ તું મોટો હે તો તારની ખબર તાણે નહીં. હું વેકી દેતો તો કોલે વેકી દો એટલે ડોહાને કીધું કોલે આખી જિંદગી મેં તો કામ કર્યું હે અરે હેડો અહીંયા હેડો ને આપણે હા હેડો અહીંયા આખામાં વાત કરવી હા, હેડો. ડોહાને હું પૂછું લઉં કે શું સાચી હકીકત છે ઈ? કોના વખાણ કરે તમે પૂછી લેજો ડોહાને આ તો અહીંયા જવું એટલે મને નહીં ખબર પડે બધી આયા મેડો તમતાર હું બેઠો હું તમતાર ડોહાને ચિંતા નહીં કરે બધો આમ મોટી મોટી મશરૂજીની વાતો કરતા હોય કે અમે આમ ને તેમ ને તમારો ડોહો રજડ્યા ઘરે ઘરે ઈ ખબર પડે કે નહીં પડતી ડોહાના ધોતિયા હું ધોતો તો એટલે આ બધું કરવું પડે બધું મેં તો તમારા પોત ના હોય તો લઈ જાઓ મારા ઘરે તું મારા ઘરે કુદી આવ્યો હે લ્યા તો તું મારા ઘરે કુદી આવ્યો એ હતો તમે રસ્તા વચ્ચે ભાજો નહીં તમે હેડો. ના ટીનાજી હાચું કેવું પડે ને લે, હેડો મશરૂજી હેડો હા હેડો હેડો અહીંયા જાવ એટલે ખબર પડે તમારી કહાની આખી જોઈ લેવી શું છે ને શું વાકેલું જ હોય ને બધું આડું તો કરી રાખે ને તાણે ડોહા તો આખી જિંદગી હેરાન કરતો કરતો જ રહ્યો તું તો એના કરતા મરી જાય તો હાલ વાળા કરતા તો અરે એ મેઠાલાલ બોલો બોલો આ શું કરો બોલો ટીનાજી આના કરતા ડોહાને જેમ તો હારું. એ મશરૂજી આ લોહાએ તો તમારા કઈ તમારા તમે કે સારું કામ કઈ નહીં મૂકવા આયા મારા ઘરે ઉપર તો બોલો અને એમાં તો નહીં બેહવાનું ટીનાજી હું કોને કહું પણ કેમ આને કહું તો આને દુઃખ લાગે ઓલાને કહું તો ઓલાને દુઃખ લાગે પણ તમે કઈ હારા કામ નહીં કર્યા બેહો 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 આગળ વધો. રામ રામ એટલે થોડોક હતું જ મફતલાલ તમે આખી કહાની આ બેહો કહાની આખી આ દાદાની આ દાદાએ જમીન બમીન ઘર બર બધું એમને હારાવાના બધું આપી દીધું એમને એમ કે છોકરા બચારા રાખશે એમ તે એમને ફૂલ વિશ્વાસ હવે આ છોકરાએ અમને એવા રણે ધણે કર્યા ને આખા ગામમાં વાતો થાય કે આ ડોહાના ત્રણે મહિને એકે રાખવા તૈયાર નહીં લ્યો શું કરવાનું ઈ તો વાત છે જાણે ભૂલ એમને જેવી કરી છે. હા આ પુત્ર પગ ખોલે દાદા દાદા કરતા બાપા બાપા કરતા આવે બાપા પણ એમનું હતું તે મારે એમને ચાલવું પડે ને પણ એવું નહીં પડી હા, એ તો આજ લેવાનું હતું ને ખોટું પછી આલ્યું હોત તો શું વાંધો હતો આ તમારે દર્શન આવત તાણે રૂપિયા હાથે. આ ઘરે ને બધે ભાટકો ના થાય આના કરતા મારી માં જીવી હોત તો સારું હતું ડોહા મરી ક્યાં આ ડોહો નાનો તું નાનો હતો ને તારે તું ના આવતા સુધી તો ખાતો નહીં મને ખબર છે અત્યારે તમે કહો આ કામ કરો ને મરી ગયો તો સારું થયું ને આવું બોલો પણ કરે એ ઉભરો જેટલું હેરાન કરે એ તો અમે જ વેઠીએ હવે ડોહો કઈ હેરાન નહીં કરતો ડોહા 50 રાખીએ ને એટલે તમે આમ કરો ઓય. હપુચી રાખે ના હોત ને તો ખબર પડે ખબર પડત. હે રામ અને નાનપણથી તમને મોટા કર્યા બધાને ભણાયા પરણાયા હારી લાઈને કર્યા અને અત્યારે તમે આમની આવી હાલત કરીને બેઠા બધું આખા ગામમાં વાતો થાય તમારે ત્યાં ભાઈની અમને બેને ભણાયો મને નહીં ભણાયો પણ તો તું તો દયો નહીં નિશાળ વાત કરો હવે આને રાખવાનું કરો એમ શું કરવું એમ નહીં તમારે એમ જો ના થતું હોય ને તો અમે લઈ જાવ યાર ડોહાને ના ના અમે લઈ જઈએ.
ડોહાને વેચાણો. તો તમે એમ કહી દો કે ભાઈ અમારે નહીં પહોંચાતું તો અમે લઈ જાય એમ ના 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 એવું નહીં કરું. અત્યારે તમે બધા ના ના પાડો એટલે તો તેથી તમે ધક્કા મારી મારી ઘરમાં કાઢ્યા ડોહાને. તમે મેકી ગયા મેઠિયા તા કોણ મૂકી ગયું? તમે મેં ડોહાને એમ કીધું તું કે બાપા તમે ખાટો ઠારી હતી ને. વેચન વચ્ચે કે બગાડીને કે ડોહા આવે હે કે હા. શું કીધું? હા. કે બાપા તમે ખાટો રહી બહાર બેહો, હું દુકાને જઈને આવું આવું. કીધું. એટલું કીધું તે ડોહા તો ખરી જ નતા. હમ. ડોહા તો મેઠીને તા હતા પછી તો. એ તો ડોહાને ખબર પડી જાય કે આ છોકરા અમારા જેટલા મેં રાખે એમ છે કે નહીં રાખે એમ, એ તો જયારે નીકળ્યા હોય ને જો પરાણે એને હે ધોકો લઈ. તમે ને મફતલાલ આગેવાન હો બરાબર. હા એ ડોહાને પૂછી જુઓ કોને ભેગું રહેવું હોય તો આજથી જેને નામ દે કે ફલાણ ભેગું રહેવું હોય આપણે રાખો તૈયાર છે તમતા. એમ નહીં, અત્યાર સુધી કોણ રાખ્યું તમને? કોઈ આમ આખા હરખા રાખ્યા ખરા આમ? ના બાપા. જુઓ તમે એમના મોઢે સાંભળો. ડોહા એ બાપા તમે બાદશો નહીં. તમે ત્રણ જણા માં એકાદ જણા તો થોડું ખાતું પીતું છે ને લાગ્યું છે ને સારું. તમારે ના રાખો તો મને છેતર આટો મારો છે ને, તમે જુઓ. એ, તો છેતર આટો મારો છે ને તે ડોહો તરત જતો રહ્યો. પણ આ કેટલી પીડા છે માણસ ની. જુઓ તમે શું કીધું સાંભળ્યું? અરે મામા મને આશ્રમમાં મિલી જાવ એવું કીધું. વિચાર કરો. કાલ ગામમાં રહેવાનું હોય આપણું જાશે. જાય જાય એ આપણું તો જાય. ઈ તમારે જોવાનું. તમને ખબર નહીં હવે અલ્યા જો હવે એમને જતી રહી બરાબર. 5 વર્ષ રે ઉંમર કાચી હવે બહુ કાચી નહીં. હવે 5-10 વરા રે ગમે એટલા વરા રે આપણે રાખવો નહીં. તમારે બેને પોતા હોતા રાખો. જુઓ મફતલાલ જુઓ, હજુ તમે જુઓ. ના કોણ તો તું જતો રે. તો મારે જાવું જ છે ને. હું તો મારે નહીં રાખવું. હા, જાવું. જોયું ને? મારો બાપો માથે રાખવાનું ફરે છે ને. ઈ તમે તમને ઈ સમજાવવા ગયા હતા એ જાણા. હું રાખવા તૈયાર હું. તું કે ને ભેગો મોકલો બોલો હતી. ઈ દુકાને આગેવાન તમે 2 જણા સાક્ષી બધો નિયમ થાય. હવે પછી કાયદેસર થશે બરોબર. જો ડોહાની તમારી રાડ આવી કે છોકરા હેરાન કરે ને આમ તેમ કરે, અમે હવે નહીં ચલવી લઈએ. શું કેવું મફતલાલ? ઈ ડોહા હવે જેટલા કાઢે એટલા હવે હવે નહીં કાઢે. વાત સાચી. હવે જે થાય સેવા કરો. ઘણું રાખ્યું છે તમે. હા હવે કામ કરો તમે પેલા ડોહા પૂછી લો. મોટા ડોહાને કષ્ટી પડી છે એમને નહીં થઈ એમને નહીં ગયું. થયા હોય એમ. હા એ તો અમને ખબર પડે કે આગળ ચાલે અમને લઈ ગયા છે તમારા બાપાને. અને તમારા છોકરા છે ને, હા સાચી વાત. તમે અમને હેરાન કરો, તમારા છોકરા નજરે જોતા હશે. જોવો જોવો આજની જ કાલ તમારો વારો આવવાનો જ છે કે અમારા દાદાને સાપરે રાખ્યા હતા તો આપણા દાદા બાપાને મિલી સાપરે એ બિઝનેસ રે સાચી. છોકરો બજાય. બિચારે એટલે તમે સમજો. ભેગા મળી. અમે જો બે આગેવાનો હા તમે પૂછી જુઓ. એ શું કે ડોહા આપણે ઘણા ભેગું રહેવું છે. નથી મારે લાભો ભેગું રહેવું હોય. જો તમારી લાગણી હે કહો તમે. મફતલાલ ડોહા એમ કે તમારે લાભુ ભેગું દેખો એવું. હું રાખો તૈયાર પર સરે તમારી એક કેવી? કે જો ડોહાને દવાખાનું થાય તો મને દેવું પડે કારણ કે હું ગરીબ ઘરનો. ઈ તો હાલતા ને ભાઈ મેઠાલાલ. આપણે જો તૈયાર તૈયાર હે. આપણે તૈયાર. ઈ તો બોલાને આપણે સમજાવશું તમતાર. એ મોટાને મારું ગરીબ ઘર છે બરાબર. મોટા ભેગું તો મારે નથી રહેવું. જો કેટલી પીડા હશે માણસ ની. વિચાર કરો તો. હાલ હેડો બાપા મારા ભેગા હાથથી થાય બરાબર. છે ને, હવે આવું દુઃખ ના પાડતા. ના કહો તો બસ જો આમાં માટે રહું. આવા આજ અમે દુઃખ પાડશું તો કાલે મારી પરજા અમને પણ દુઃખ મારે મારે કેવા મતલબ ઈ છે. પહેલા ભાઈ એ જોડા મોટા મુરાઓ હતા બધું હકે થાય. લે, તારે એ, મોટો. બોલો બોલો. મોટો તો જવાનું નહીં હવે. હા, હું જોઉં. એ મછલીજી અહીંયા આવ્યો. અહીંયા હવે અહીંયા અલ્યા લાભુજી ભૂલો ઈ તો ના પાડે ચોખ્ખી. શું કે અહીં? કે મારે અહીંયા આવું જ નહીં કે મારે રાખો જ નહીં ડોહાને લ્યો. એ તો નહીં આવે કહું તો એ મોટો એટલો ખોટો હોય. હું શું અહીં તો આ કહું? ડોહાએ કીધું ને ભૂલો. તમે 2 જણા સમજીને ડોહાને રાખો. હા આપણે રાખો ને ભૂલો. તમતાર ગમે એવી અઢી રાતે કોઈ એવું કામકાજ પડે તો હું મફતલાલ તમતાર બેઠા છીએ. લેજો તમતાર. તમારા પૈસા ટેકાની જરૂર પડે તો કહેજો. ડોહાના હાથથી મારા ભેગા હા બરાબર હું ખાઈશ એમ ન ખવડાય. બરાબર ને? બરોબર ને દાદા? હા બાપા બરોબર. હા બાપા. હા એમ. તમતાર તમે જો લપનાપ કરતા હો. હાલો બાપા. એક કામ કરો. બોલો. જો કૈતરા માવતરના આશીર્વાદ લેવો ને તો તમારી જિંદગી સુખી થઈ જીવાશે. તો પાછા પાડું? આ આ હેરાન થશે ને એની આંતેડીની હાય તમને ખાઈ જાય. વાત સાચી છે તમારી. હંમેશા તમે ગમે એટલું કમાશો તો એનું કોઈ ગણ નહીં થાય. ગમે એમ કમાશો તો એ નહીં દેખાય. પણ જો આના આશીર્વાદ ફળી જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. હવે માવતરને હું સેવા ના કરું હા. હું આમ બધે બંગાળ બંગાળ તમે લાવે છો એ બધું નકામું. નકામું છે. મોટા મોટા ભગવાન જ હારે મા બાપ. આ મા બાપ એ જ આપણા ભગવાન છે એવું માનવાનું તમારે. આવું જો સમજો હો તો યાર તમને આવું બોલો, આટલું મોટું જ્ઞાન છે. તમે અમને સમજાયા અમને તો અત્યાર સુધી આવું ખબર જ નથી ખબર નથી પડતી. પડતી.
આપણે આટલું સમજો હો તમે આ ડોહાને હેરાન ના કરજો બરોબર? બરોબર. હવે તો નહીં કર્યું બસ એ અમારી ભૂલ છે અમને માફ કરી દો. હા વાંધો નહીં તમતાર તમે જો આટલું સમજી ગયા ને એ જ અમારા માટે તો મોટું શું કેવું મફત તમતાર દાદા રાજી ખુશી તમતાર લાભુજી લઈ જાય બરોબર તમતાર અને કોઈ આના કરે તમતાર અમને કહેજો કોઈ તમતાર આવી ભૂલ નહીં થાય. આ પકડો છો. ઘરે લઈ જવાના આટલો જોવાને હો હવે વાંધો ના આવે હવે તમતાર આ તો શાંતિ ઉભો રહો. નહીં. હા, એ વાત સાચી. રેડિયો લાવો હવે ઊભો થઈ જાઓ. રેડિયો બાપાને લઈ લેવો પડે મારે તો. એ ઠેલી બાપા ઓલી આતા હોય હવે. આ પછી હરોળો લઈ જાજો એ હા